માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ખાતે કોવિડ કેર સમિતિ દ્વારા સાધનોને આપી હતી ભેટ। માળિયાહાટીના સરકારી હોસ્પિટલ ફિઝિયોથેરાપી વિભાગમાં અલગ-અલગ આપ્યા હતા સાધનો। ફિઝિયોથેરાપી વિભાગમાં અલગ-અલગ સાધનો આપતા માળિયાહાટી તાલુકાની જાહેર જનતાને મળશે સુવિધાનો લાભ। માળિયાહાટીના કોવિડ કેર સમિતિ દ્વારા આશરે 20,000ને આપ્યા હતા સાધનો। આ તકે માળિયાહાટીના કોવિડ સેન્ટર સમિતિના સભ્ય પ્રતાપભાઈ સિસોદિયા, લોકસેવક જીવાભાઈ સિસોદિયા, ડોક્ટર પરમાર તેમજ રાજભાઈ જેઠવા તેમજ મિલીબેન સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસરી ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। ડોક્ટર જ્યોતિ ચાવડા, માળિયા સરકારી હોસ્પિટલમાં હાલ ફરજ બજાવું છું ફિઝિયોથેરાપી તરીકે 12 નંબર પર। અને અહીંયા કોવિડ કેર સમિતિ દ્વારા અમને અહીંયા ફિઝિયોથેરાપીમાં અમુક ઘટતા સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ બાળકો માટે, પેશન્ટ માટે, તો જે ઘટતા સાધનો અમને ભેટ રૂપે આપ્યા છે, જે માળિયાહાટીના સરકારી હોસ્પિટલ અને કોવિડ કેર સમિતિનો અમે આભાર માનીએ છીએ। આશરે 20,000 જેટલા 20,000 આશરે પૈસામાં અમને સાધનો ભેટ આપ્યા છે, જેનો અમે આભાર માનીએ છીએ માળિયા સરકારી હોસ્પિટલના સ્ટાફનો અને કોવિડ કેર સમિતિના સ્ટાફનો।